टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। समस्या उग्र बनी। पाणी निकाल नहीं थता महिलाओं आंदोलनના માર્ગે આવી। ઉકેલ લાવવા સ્થાનિકોએ સરકારને આપ્યું અલ્ટિમેટમ। 20 કલાકમાં ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। નગરપાલિકા કચેરી સામે આત્મવિલોપન કરવાની ઉચ્ચારી છે ચીમકી। સ્થાનિકોએ વાહનો રોકીને કર્યો હતો ચક્કાજામ। પોલીસે સ્થાનિકોને હાલ પૂરતા સમજાવીને ટ્રાફિક હટાવ્યું। તો વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાય તે સામાન્ય વાત છે, પરંતુ વરસાદ બંધ થયાના કલાકો દિવસો બાદ પણ પાણીનો નિકાલ ન થાય તો તે તંત્રના અણઆયોજનનો નમૂનો છે અને આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે બાવળાની સોસાયટીના રહીશો। અહીં આવેલી રત્નદીપ સોસાયટી અને પદ્માવતી ફ્લેટના રહીશો હેરાન પરેશાન છે। હજુ પણ કેડસમાં પાણી ભરાયેલા છે અને પાણીનો નિકાલ નહીં થતા સોસાયટીઓના રહીશો રસ્તા પર આવી ગયા। બાવળાથી ધોળકા જતો રસ્તો રોક્યો, વાહનો રોક્યા અને કર્યો હોબાળો। તેમની એક જ માંગ છે કે કેમ તેમની છેલ્લા 2 વર્ષની આ સમસ્યાનું સમાધાન નથી થઈ રહ્યું। બે વાર નગરપાલિકામાં અરજી કરવા ગયા છતાં એ લોકો કોઈ જવાબ ના આપતા નથી અને હવે કહીએ કે તમે આ પેલું આગળ છે તોડો દિવાલો તો એમ કે છે અમારી સત્તામાં આવતું નથી। તેમની સત્તામાં આવતું નથી તો લોકો કરી નથી શકતા, તો અમને નગરપાલિકામાં બેસવાનો અર્થ શું રહ્યો? અને અત્યારે મામલતદાર નીકળતા હતા ગાડીમાં ત્યારે કીધું કે તમે નીચે ઉતરો, ત્યારે એ જવાબ કેવો આપે છે કે મારી જો ટાઈમ નથી। તમને શેનો ટાઈમ છે? 3 દિવસથી અમારે પાણી આટલું સતત ભરેલું છે, લાઈટો જતી રહેલી છે। હવે અમારા સમસ્યાનો હલ લાવશે કોણ? હવે આ અમારે તમે જ કહો અમે શું કરીએ? હવે અમારા ઘરમાં બધી ઘર વખરી બધાની સોસાયટીઓની બધુંય તે ગરકાવ થઈ ગયું છે। તો હોબાળા બાદ પોલીસ પણ પહોંચી લોકોને સમજાવ્યા। લોકોની સ્થિતિ એવી છે કે તેમની પાસે હવે આંદોલન વિના કોઈ રસ્તો નથી। સોસાયટીઓના રહીશોનો આરોપ છે કે વરસાદી પાણીના નિકાલની અહીં કોઈ વ્યવસ્થા જ નથી। સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે। 3 દિવસ પહેલા પડેલા વરસાદ બાદ તો અહીં સ્થિતિ બદતર થઈ ગઈ છે। લોકોનો એવો પણ આરોપ છે કે તેમની સમસ્યા સામે તંત્ર આંખ આડા કાન કરે છે। હાલ તો લોકોએ ચક્કાજામ હટાવી દીધો છે, પરંતુ 20 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 20 કલાકમાં આ સમસ્યાનો અંત નહીં આવે તો નગરપાલિકા કચેરીમાં જઈને મહિલાઓ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। પાણીનો સતત સહેજ બી નિકાલ નથી, એમ થોડો ઘણો નહીં પણ સહેજ બી નથી। અને હવે અમે ખાલી છેલ્લું એ જ કહેવા માંગીએ છીએ કે આનું કંઈ નહીં થાય તો અમે બધી લેડીઝો ભેગા થઈને આત્મવિલોપન કરશું। બસ બીજું કાંઈ જ નથી કહેવું મારે, આમાં બધું આવી ગયું। કે અહીંના સ્થાનિક લેડીઝો જે સરકારને 20 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો 20 કલાકની અંદર આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો અહીંયાથી 30 લેડીઝો નગરપાલિકામાં જઈને આત્મવિલોપન કરશે। સાહેબ આ ક્યાં સુધી પહોંચી ગયા આપણે? તમે જોઈ તમે સમગ્ર લોકોને હું જે લોકો સુધી આ TV 9 ના તમામ વ્યુઅર્સને હું અપીલ કરું છું કે તમે પણ આવી પરિસ્થિતિ જો ના ઊભી કરવી હોય તો અત્યારથી જાગજો। અહીંયા આગળ શું થાય છે કે 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા આવીને કહી જાય છે લોકો, ભાજપના લોકો, કે ભાઈ પાણી આવવાની સગવડ, પાણી આવશે એટલે તમે સગવડમાં રહેજો। ખેડા જિલ્લાના માતર પંથકમાં